હું ખોતરી હું આયા ઈ ખોતરાવાનો પેલા હવે બધું બાતલ કાઢી તું આયા અરે હું આવ્યું હોલે આમાં અરે આ વાયરું દેખાતું તું બધું ભાજવાનો આયા ને હાલ તાજું પાયેલું છે વન બાજ આવતો રે તારું ખેતર હે લ્યા કાકાનું હા અરે મારું મેં વાયુ હ મારું તો કોઈ નહીં મોય તારથી આવ્યું વાહ અરે હું બુડા આ પારકા ક્ષેત્રમાં હું આવી તારે તો છે તારો જમીન અરે નહીં તાન તો કોકની મહેનત કરવી પડે મારે તો કોઈનું વાબું નહીં કોઈ તો હાથીએ રહેવું નહીં કશું કરવું નહીં આ કંટાળીનો હોય ઘર બેઠો મહેનત કરી કરીને દોડ કેવું હોકલો એકલું થઈ ગયું હોય આવું હોવાતું છે બુડા એટલે આ કોકની જમીન નહીં વાબી કંટાળે હું એમ કરે અમે કોઈક વિચાર કરીએ કોઈ વિચાર કર કે કોઈક વિચાર લાવીએ ને વિચાર કરીએ તું પેલું કે હે હા તું અમે એક વિચાર કરીએ કેવો એમ કર હા હું બકરી લાવું બકરી હા પેલા 4 પગવાળી આવે હા એ બકરી લાવું એ બકરી શું કરે બકરી હું લાવું બકરી લાવું એટલે એનો ખર્ચો બચો થાય તે 12 મહિના 2 વખત વિયાઈ રહી 12 મહિનામાં 2 વખત વ્યાય એટલે એક લાવીએ બબે તતન લવાડો હા 2 લવારો આવે 2 એક વાર વ્યાય એટલે 2 આવે 2 નો 3 થયો 3 થયો બીજી વાર વ્યાય એટલે 2 નો 5 થયો 100 થઈ જાય હા 5 થાય 5 થયો 5 થાય 5 થયો ને પેલો બીજો થાય એટલે બીજો 12 મહિના થાય એટલે બીજો બબે 4 થયો હા હો 4 ને 5 9 થયો અને બીજો પછી વ્યાય એટલે બીજો 4 થયો હા હા તો ચલો બધો થાય 15 જેવો થઈ જાય 15 જેવો થઈ 12 મહિને જેટલો થાય 2 વર્ષે સાચી વાત 2 વર્ષે લગભગ 20-25 જેવો થાય તું તારવા જઈએ બકરો લઈને એટલે એ તો ચારીશું ને બધું કરશું પછી એને હું વેચી મારું એના શું પૈસા આવે લ્યા ચમ શું પૈસા આવે તાણ એના પૈસા આવે ને હા એટલે તો ચોય ના આવે રૂપિયાવાળા થઈ જાય હાજુ ઓવા પછી એ પૈસાનું કરે તું એ પૈસાનો બધું વેચી મારી પછી ચોક જમીન રાખું 10 વીઘા 10 વીઘા જમીન હા હા 10 વીઘા જમીન રાખું એક બોર બનાવું હા એ લેરથી ઊંઘું અને આમ વાવું જેવું ટના ટન હું બકરો લાવવાનો બરોબર અને વેચી અને પછી હું લાવે ખબર હું લાય બહુ પૈસા કમાય મૂળમાંથી બહુ પૈસા કમાય પછી દૂધની ભેંસો લાવે દૂધની ભેંસ્યું હા 10 લીટર કાઢે એવી 10 લીટર ડેરીમાં ભરાય ઢગલો પૈસા ઢગલો પૈસા હા અને તારા કરતાં રૂપિયાવાળો થઈ જાઉં પછી તો જમીન મુએ રાખું તે રાખીએ ને હા મુએ રાખીએ જમીન આપણે પાડોમાં જોડે જોડે તું વાય મેં તો ચાંદની રાશિ તું વાય તું હું શેરડી વાય છેલ્લી વાય હા મકઈ વાય હું તો પછી બાજરીને એવું જ વાવવાનો હું તો બાજીને એવું વાવજી હો પણ તારું એ કંઈ ઢોરું બોરું વાવવા ના દેવું પડે હું ઢોરો રાખતો જ નહીં હા એમ કહેજે ને કે તારે મારે ઝઘડો થાય ને કે ઢોરો તો તું રાશી હા તો હું તો રાખવાનો અને જો છેલ્લી પહેરી જાય તો પહેરીએ જાય ના પહેરી જા તો જો ના પહે યાર ના પહે હને પહે જાય જાનવર તો હોય પહેરી જાય ના પહે હને પહે પહે યાર કદીએ ના પહે હાલ જો હા. ના પહે તો મને છેલ્લી તો ખાવા દઈએ ને ના શેરડીએ ના ખાવ દો કેમ ના ખાવ દો પાડોશી ને એટલું ના હોય? ના અરે તાર બૈરું કહેતું હતું કે અમારે શેરડી વાવીશું તો ખવડાવીશું કે તો મારા બૈરાની વાત જ મને ના લાગે કેમ લાગે? ઘેર ને ઘેરે હું આ ખેતરમાં છું તમારે હું કોઈને પહેવા નહીં દઉં કદાચ તમારો બૈરો છોકરો માગે શેરડી તો ના આલું પાડોશી ફોર હોતો તાર છોકરો અરે આ કેવો માણસ હતો હા એવો ના નહીં આલવી ના સર હું નહીં આલવી હે અરે આ તો કેવો ગોડા જેવો હલે નહીં ગોડો ડાયો હું નહીં આલવી શું ડાયો હોય નહીં આલવી તો મારા શેતરના શેઠે તો કોક દાડો તો પહેજે તાળ તાર ખેતર છે જેમાં નહીં આપવું હું લેવા આપવું પડે કેમ નહીં આપવું કોક દાડો તો આવે ને ના આવું અને તું કહેતો હું ભેંસો લાવે તો કોક દાડો મારે ભેંસો મારા ખેતરમાં ના બાજે તારી એટલે તું જાની યાર ભેંસે પહેરી જા મઈ ના પ્યા પહેરી જાય. હની પ્યા પહેરી જા તો મારી ભેંસો તારા ખેતરમાં પહેજે એટલે ઉઠને યાર પેલી તારી ભેંસોમાં પહેરી છે અરે છે તો ખા તો ખરી ને તારા અરે ખાતા ઉઠને યાર ના ખા તો તારા બોલે ભાઈ મારા જોડે તો આવીને પડ્યો છે તબેલા ને બબેલા બનાવીને બનાવવા કોઈ ઓટ મારા પૈસેથી કર્યો હું તારા પૈસેથી કર્યું ઉઠો અહીંયા પેલી જોલવા ડોમ મારો અહીંયા ભેંસો કાઢો ને ચાલે કડિયા ભેંસો અલ્યા ભાઈ રત્નાભાઈ અલ્યા ઉભા રે કેમ ભાગો તમે બે અરે જણા મારી ભેંસો મારા છે તમે પહેરી અરે ખા તો ખરી જતા પાડોમાં એટલે ખાધી કઈ નહીં હારે ભાઈ ખાય બહુ વાપરત ખરા મારી હા, વાત તમે હા. બાગ કરી રહ્યા હતી બોલ બોલ તમારે શું પેલી એ થાય આ મુએ જમીન રાખી વેચાતી માં તે તમારે તો જમીન હ હે હા અને તમારે શું પેલી થઈ જાય બાગવાન કરો હો એટલે ઉભો મુએ તમારે તો બેહો હ નહીં લે તમે હું બે જણા ધોળા દાડે જ સપનો જોવો બેઠા એટલે તારે નહીં મારે નહીં
એટલે આ તો આ ભાઈ આવ્યો તે હારું થયું ને કે હમણાં સપના જોઈ અને મરી જોત. સાચી વાત છે. આ શેખ ચલ્લીના વિચારો થઈ ગયા. ખોટા વિચારો કરે આપણે. કેવા વિચારો? શેખ ચલ્લીના વિચારો. શેખ ચલ્લીના વિચારો થઈ ગયા રે. બાજી મરી જો. આ ભાઈ આવ્યો હારું થયું ને કે હમણાં એકાદો ઓછો થયો કે ના થયો? અને હું આ જમીન કોઈ નહીં, બેસો કોઈ નહીં, કોઈને કશું હાથ નહીં ને? કશું સજ નહીં. એટલે આપણે બાજુ હમણાં હારું કર્યું તમે આયા. બાજવાના હતા તમે બરોબર લવણ થઈ જાવ તમે. પણ તમે તાન ટીમ કેવા કે સપનો આવો લોબો લોબો જોવો ઊંચો એટલે આ ઊંચો તો અરે શેખ ચલ્લીના વિચારો શેખ ચલ્લીના કરતા વિચારો થઈ પહોંચી ગયા ગયા. અમારા. હા. એટલે આવા લોબો લોબો સપના જોયો. આ સપનામાં મેં બાજી મરો ના આવ્યો તો તમે બાકીને મરી જાઓ મરી જો દેખાતો મરી જો. ઓછો જ થવાય. પાછળમાં તો બોડો બકરોય નહીં અમારતો. તારા બે એવા છીએ. ઠઠ્ઠર ગો મારો મારો ચોય આટલી ચોય ઊંઘવા આટલી જમીન નહીં હું જમીન કરી બે સાંકળોય નહીં અમારતો. તાન બાક બાક કરી રહ્યા. આ તો હરજીતભાઈ તમે આવી ગયા. નકર હા, દારૂ નહીં કહેવાય. આયા તું ચમ આવ્યો તો ભાઈ? અલ્યા હું એ ક્ષેત્રમાં ફરતો આવ્યો. મારે શું હતું ઘેરથી બહેનો કહેતા હતા કે લાકડું કટકોય નહીં, ગમે તેનો તો આખી મોડેલી હોય ને તો કલ્લો બધીને જવું એટલા કરે તો આ જમીન કોકની વાય ને તાજુ પાયેલો હતો તે હું જોતો હતો ઓમ કરી હું વાયું એટલા કરે તો તમે ટૂંકો પાડો. વાત સાચી. એમાં લોબો વિચાર. મારે તો લાકડો લઈ જવાના રહ્યો હું તો કલ્લો લઈ જવાનો તો સોનું મને ગમે તે નાખી. હું તો અહીંયા બેસી રહ્યો હતો. તો કોઈ તમે શું કરતા હતા? બેસી રહ્યો હતો તું આવ્યો મેં તને બોલાયો. એટલે પણ હું બુડા એ તારે એમને વિચાર્યા મને શું કરવા આવું કરાયું? આ બધા વિચારો આયા એમાં આને ભાઈ તમે ત્યાંથી ધોળમ ધોળાયા તે સારું કર્યું છે તમે આયા નકર મારું તો આ બે જણા બાજી જબર બાકો જ નતો તો બરાબર. બેચારા. હેડો કરે હવે. આવા શેકચલના વિચારો કદી કરવા નહીં. હેડો કરે. અમારો વિડીયો ગમ્યો હોય તો એને શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. કાંઈ કરો. જય જય માતાજી.